નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે અસાઇનમેન્ટ 2026 દ્વિતીય પરીક્ષા માટે ધોરણ 9 વિષય ગુજરાતી વિભાગ એ ચેપ્ટર નંબર 25 3-4 વાક્યોમાં ઉત્તર લઈને આવી ગયા છીએ. તો વિડીયોને એન્ડ સુધી જોવાનું ભૂલશો નહીં. આગળ આપણે ચેપ્ટર નંબર 12, 14 અને 16 જોઈ લીધું, બરાબર. તો એ પણ અદ્ભુત મજા આવે એમાં પણ આપણને, અને આમાં પણ અદ્ભુત મજા આવી જશે. ચેપ્ટર નંબર 25 ગીતાને લગતા પ્રશ્નો અહીંયા પૂછવામાં આવેલા હશે, બરાબર. 9 ચેપ્ટર છે, આ વખતે જ ઉમેરાયું છે, અને આ વખતે જ મારી ખ્યાલથી બોર્ડની પરીક્ષામાં પહેલી વાર તમારે પરીક્ષા આવશે, બરાબર. બોર્ડની પરીક્ષા નહીં આવે, તમારે પણ પહેલી વાર જ આવશે આ ગીતાજીને લગતા પ્રશ્નો, બરાબર. તો અહીં જોઈ લઈએ ચેપ્ટર નંબર 25 ગીતાને જેટલા લગતા હોય એટલા પ્રશ્નો હશે બધાનું આપણે જોઈ લઈશું. અને એ પહેલાં ખાસ કરીને સૂચના આપી દઉં, આનું સંપૂર્ણ સોલ્યુશન આપણી ચેનલ પર તમને મળી જશે. તો એ જોઈ લઈએ હવે. અહીં વિદ્યાર્થી મિત્રો, આનું સંપૂર્ણ સોલ્યુશન એટલે તમને દરેક વિડીયોમાં તમને PDF PPT પણ મળી જશે પૈસાથી, બરાબર. તો એ તમારે ખાસ કરીને જોવાનું રહેશે. અહીં ગીતાજી શ્રેષ્ઠ ગ્રંથ છે એમ શા પરથી કહી શકાય? તો એ ગીતાજી માનવ જીવન માટે પથદર્શક સમાન છે. તે માનવ જીવનનું ઉત્તમ તત્વજ્ઞાન પૂરું પાડે છે. માનવી સર્વાંગી ઉન્નતિમાં રહસ્યો તેમજ સંપ્રાત વ્યક્તિગત, રાષ્ટ્રીય અને વૈશ્વિક સમસ્યાઓના ઉકેલ તેમજ સૂચવાયેલો છે. આમ જગતના શ્રેષ્ઠ ગ્રંથોમાં ગીતાજીનું ગૌરવભર્યું સ્થાન છે, બરાબર. તો આ જોવાનું રહેશે તમારે કે ગીતાજી શ્રેષ્ઠ છે એમ શા પરથી કહી શકાય છે? તો ગીતાજી માનવ જીવન માટે પથદર્શક સમાન છે. તે માનવ જીવનનું ઉત્તમ તત્વ જ્ઞાન પૂરું પાડે છે. માનવની સર્વાંગી ગણ ઉન્નતિનો રહસ્ય તેમજ સાંપ્રત્ય વ્યક્તિગત, રાષ્ટ્રીય અને વૈશ્વિક સમસ્યાઓના ઉકેલ તેમાં સૂચવાયેલા છે. આમ જગતના શ્રેષ્ઠ ગ્રંથોમાં ગીતાજીનું ગૌરવભર્યું સ્થાન છે. ત્યાર પછી એ કહે છે, ભગવાન બુદ્ધે કરેલી કઈ વાતોમાં ગીતામાં ઉલ્લેખ છે? ભગવાન બુદ્ધે કરેલી કઈ વાતોનો ગીતામાં ઉલ્લેખ છે? તો ભગવાન બુદ્ધે કરેલી પોતાનો દીપક પોતે જ બન. શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્લોક 6માં 6માં જીવાત્માઓને પોતાનું મન જીતીને તેને પોતાનો મિત્ર બનાવવાનું કહ્યું છે. જો મન જીત્યા નહીં તો તે શત્રુ જેવું કામ કરે છે. આમ પોતે જ પોતાનો મિત્ર બની પોતાના જીવનનો ઉદ્ધાર કરી શકે છે, બરાબર. તો આ વાત ભગવાન બુદ્ધે કરેલી હતી ગીતામાં, તો એ તમારે ખાસ કરીને જોવાનું રહેશે. ત્યાર પછી લાસ્ટ ક્વેશ્ચન અહીંયા છે કે સ્વામી વિવેકાનંદે પોતાનો હિમાલયની ગુફામાં જઈને તપસ્યા કરવાનો નિર્ણય કેમ પડતો મૂક્યો? તો સ્વામી વિવેકાનંદે હિમાલયની ગુફામાં જઈને તપસ્યા કરવાનો પોતાનો નિર્ણય ઉચિત છે કે નહીં તે અંગે તેમના ગુરુ રામકૃષ્ણ પરમહંસનો વિચાર જાણવા પૂછ્યું. રામકૃષ્ણ પરમહંસ ભૂખેથી મરતા, રોગોથી પીડાતા અને નિરક્ષરતા અને અજ્ઞાનમાં અટવાતા લોકોને છોડીને સમાધિનો આનંદ લેવો યોગ્ય છે. ગુરુજીની આ વાતે સ્વામીજીનો નિર્ણય બદલાયો અને દીન દુખિયાની સેવામાં ઝંપલાવવાનો નિર્ણય કર્યો, બરાબર. તો આ સાથે અહીંયા આપણી વિડીયો પૂર્ણ થાય છે. તો વિડીયો કેવો લાગે નીચે સારી કમેન્ટ કરો. આગળ નવા વિડીયો કયા પાર્ટના જોઈએ છે એ પણ કમેન્ટ કરો. તો ચાલો આપણે મળીશું નવા વિડીયો સાથે. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા ખૂબ ખૂબ આભાર.